ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે છે ને મને આ લોંગ સ્કર્ટ પહેરવાની બહુ જ ઈચ્છા થઈ હતી, પણ છે ને ગરમીને ધ્યાનમાં રાખી અને મેં સ્કર્ટને સ્કીપ કર્યો અને છે ને આવા સાદા જ કપડાં પહેરી લીધા હતા. અને ઘરનું બધું જ કામ પતાવી અને છે ને પહેલું કામ મેં લીંબુ શરબત બનાવવાનું કર્યું હતું, કારણ કે ગરમી એટલી બધી છે ને, તો હવે તો રાધાની લીંબુ શરબત ભાવે છે ને, એટલે બેવ માટે બનાવું છું. અને પછી ફાઇનલી છે ને આજે જેવડો બનાવવાનો ટાઈમ મળી જ ગયો. કેટલો ટાઈમથી બનાવો હતો, પણ છે ને કંઈક ને કંઈક કામ આવી જાય ને એમાં એ અટકી જતું હતું. પછી સરસ મજાનું છે ને લીમડાનો અને છે ને વઘાર કરી અને છે ને મમરામાં નાખી દીધો હતો. અને છે ને સાથે સાથે જો હું ચેવડો બનાવું ને ત્યારે જ છે ને બધા ભૂંગળા ને એટલે ઓલા ખીચિયા, પાપડ, બટેટાની વેફર, સાબુદાણાના ગાંઠિયા, એ બધી જ વસ્તુ છે ને જાતે જ તરી, મતલબ ત્યારે જ તરી નાખું. અને છે ને આ દળેલી ખાંડ નાખી છે મેં એની અંદર. આ વખતે મેં કીધું ટ્રાય કરું, જો રાધાને વધારે ભાવે તો એમ. અને છે ને આવા કલરવાળા છે ને ભૂંગળા છે ને એ રાધા માટે સ્પેશિયલ લાવું છું, એને બહુ મજા આવે આવા કલરવાળા છે ને ચેવડામાં ભૂંગળા નાખું ને એટલે. અને પછી છે ને આ ક્યારેક સલાડ શું કહેવાય કે ના હોય ઘરમાં, તો પછી છે ને આવી રીતના ખીચિયા, પાપડ ને બટેટાની વેફર કે સાબુદાણાનો ગાંઠિયો કે એવું છે ને હું ચિરાગને ટિફિનમાં આપી શકું ને, એના માટે શું કહેવાય કે મેં તરીને રાખ્યા હતા. અને છેલ્લે પછી છે ને માંડવીના બીએ તરી નાખ્યા હતા. અને છે ને આટલું બધું કરી લીધું હતું ને ત્યાં પછી છે ને બપોરે જમવાનો ટાઈમ થઈ ગયો હતો અને જમી કારવીને સૂઈ ગયા હતા. અને પછી ઉઠીને સરસ મજાની આ છેલ્લી કેરી હતી તો બસ એ ખાઈ લીધી હતી. અને પછી છે ને આઈસ વોટર ફેશિયલ કર્યું હતું. હવે જો કે આ તો મારું ડેલીનું રૂટીન બની ગયું છે, મને તો બહુ મજા આવે છે. તમે કોઈ વાર ટ્રાય કરજો, 1-2 દિવસ થોડુંક આમ એવું લાગશે, પણ પછી બહુ મજા આવશે. અને પછી છે ને થોડી વાર રાધાને નીચે રમવા માટે લઈ ગઈ હતી. અને છે આવી રીતના ક્યારેક બહાર જાય તો રાધાને થોડીક મજા આવે એમ. અને પછી છે ને હું દર વખતે પંચરત્ન દાળ બનાવું છું, પણ આ વખતે જે દાળ બની તે લાઈક અનબિલીવેબલ, એટલી જોરદાર બની હતી ને કે વાત જ પૂછોમાં. તો બસ જમી લઈએ અને મળીએ આવતીકાલે એક નવા બ્લોગ સાથે. જય બજરંગબલી, બાય બાય.